હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુમુલ ડેરીની ચૂંટણીનું કાર્યક્રમ જાહેરાત થયો છે। જ્યારે કાર્યક્રમ પ્રમાણે 15 જુલાઈએ મતદાન થશે અને તેના 2 દિવસ બાદ 17 જુલાઈએ મતગણતરીના હાથ ધરવામાં આવશે। 16 મતદાર વિભાગોમાં 15 જુલાઈએ મતદાન થશે। 10 જૂનથી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ 4 જુલાઈ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ત્યારે સુમુલ ડેરીનું સુકાન કોના હાથમાં આવે છે તે પરિણામ બાદ સામે આવશે। મહત્વનું છે કે સુમુલ ડેરીની આ ચૂંટણીમાં કુલ 16 મતદાર વિભાગોનો સમાવેશ થાય છે અને જ્યાં પશુપાલકો અને સહકારી મંડળીના પ્રતિનિધિઓ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે અને દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતી આ ડેરી પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપ પ્રેરિત પેનલો અને અન્ય સહકારી નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના છે। સુરત સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, જેમાં 15 જુલાઈએ મતદાન થશે, એમાં 17 જુલાઈએ હાથ ધરાશે મતગણતરી। તો હવે આજ મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। અરવિંદ જી, છાસિયા ગામમાં સુમુલ ડેરીની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ શું જાહેર કરવામાં આવ્યો છે? બિલકુલ જે રીતે સુમુલ ડેરીનો એટલે કે પ્રતિષ્ઠાનો જંગ છે તે હવે ખેલાવાનો છે અને સુરત સુમુલ ડેરીની જે ચૂંટણી છે તે જાહેર કરી દેવામાં આવી છે। એટલે 15 જુલાઈએ જે મતદાન છે તે થશે અને 17 જુલાઈએ ગણતરી થવાની છે અને 10 જૂનથી ઉમેદવારો પત્રો જે ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે અને 4 જુલાઈ સુધીમાં આ ફોર્મ પરત ખેંચી શકાશે। એટલે કે સુમુલ જે ડેરીની પ્રતિષ્ઠાનો જંગ છે અને જેમાં ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। એટલે 16 મતદાર વિભાગોમાં જે 15 જુલાઈએ જે યોજાશે મતદાન, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે ચૂંટણીનો જે પ્રતિષ્ઠાનો જંગ છે તે ખરાખરીનો જંગ જામશે। એટલે કે કહી શકાય કે કાંટાની ટક્કર જોવા મળશે, કારણ કે અનેક જે લોકો છે તે સુમુલ ડેરીમાં સર્વસ્વ ધરાવે છે અને સર્વસ્વની લડાઈમાં જે ચૂંટણી છે તે જાહેર કરી દેવામાં આવશે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે પશુપાલકો અને જે રીતના સુમુલ ડેરીની જે લાગતા વળગતાઓને રીઝવવાના પ્રયાસ છે તે ત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો હોય છે। જી, ચૂંટણીને લઈને અત્યાર સુધી રાજકીય અને સહકારી માહોલ કેવો છે? ચોક્કસથી આ સ્થિતિ સુમુલ ડેરીનો જે ચૂંટણી છે અને જેમાં ખાસ કરીને સુમુલ ડેરીની જે પ્રતિષ્ઠાનો જંગ, એટલે સ્વાભાવિક છે કે ચોક્કસથી મતદાતામાં ઉત્સાહની સાથોસાથ આ સર્વસ્વની લડાઈ છે। એટલે કેમ કરીને પોતે સુમુલ ડેરીમાં જે જૂના જોગીઓ છે અથવા તો તેઓ પોતાનું સર્વસ્વ જાળવી રાખવા જે તમામ જે પ્રક્રિયા છે, ખાસ કરીને તમામ જે લોકોને રીઝવવાના પ્રયાસ કરશે, તો બીજી તરફ નવા જોગીઓ પણ લાંબા સમયથી અમારા આવે કે સુમુલ ડેરીમાં પોતાનું પ્રતિષ્ઠા મેળવે। એટલે ચોક્કસથી આ ખૂબ રચાકચી ભરી જે ચૂંટણી રહેવાની સંભાવના છે અને ખૂબ ચોક્કસથી જે રીતે સુમુલ ડેરીની ચૂંટણીને લઈને લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ આ સર્વસ્વની ખાસ કરીને પ્રતિષ્ઠાની લડાઈમાં કોણ બાજી મારે છે તે તો ચૂંટણીના મતદાતા ઉપર જ આખો મિજાજ રહેશે અને ચૂંટણીનું પરિણામ જ બતાવશે કે આખરે કોનો જુવાળ છે અને કોને લોકો આ પ્રતિષ્ઠાના જંગમાં જોવા માંગે છે। એટલે ચોક્કસથી આ પ્રમાણેનો માહોલ છે તે સુરત સુમુલ ડેરી ખાતે જોવા મળી રહ્યો છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।